ભારત ગઠબંધનના તે 10 ચહેરા જેમને રોક્યો મોદીનો રથ. આખિર લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપ ઘણા લોકોથી દૂર રહ્યું છે, પરંતુ એનડીએ 272નો આંકડો પાર કરવામાં સફળ રહી છે. આ ચૂંટણીમાં વિપક્ષી ભારત ગઠબંધનના ઘણા મોટા નેતાઓ હતા. આ ચૂંટણીમાં ભાજપ ઘણા લોકોથી દૂર રહ્યું છે. આ ચૂંટણીમાં વિપક્ષી ભારત ગઠબંધનના ઘણા મોટા નેતાઓ હતા, જેઓ પોતાની રાજકીય ડહાપણથી ભાજપને ખૂબ આગળ જતા રોકવામાં સફળ રહ્યા હતા. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના લોકોને ખાતરી આપવામાં સફળ રહ્યા કે તેમની રાજકીય કુશળતા તેમના પિતા મુલાયમસિંહ યાદવ કરતાં ઓછી નથી. આથી તેણે અન્ય છોકરા સાથે મળીને યુપીમાં મોદીનો રથ રોક્યો હતો. યુપીનો આ બીજો છોકરો રાહુલ ગાંધી હતો, જેમણે છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં નિષ્ફળતા અને 2 વર્ષ પહેલાં યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા દેખાવ છતાં હિંમત હારી ન હતી. પહેલાં દક્ષિણથી દૂર ઉત્તર સુધી ભારત જોડો યાત્રા કાઢી અને પછી ઉત્તર પૂર્વમાં મણિપુરથી મુંબઈ સુધી ન્યાય યાત્રા પૂરી કરી. આ બંને છોકરાઓનો જુસ્સો અને હિંમત એટલો અદ્ભુત હતો કે આ વખતે ભાજપ 272ના આંકડાથી ઘણો પાછળ રહી ગયો. આ બે સિવાય મમતા બેનર્જી, લાલુ પ્રસાદ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સીતારામ યેચુરી, જયરામ રમેશ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને પવન ખેરાએ એવી બસ્તી નાખી કે મોદીના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો લાખો પછી પણ આગળ ન વધ્યો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.